અને ભગવાન પોતે પાછા વૈકુંઠમાં જતા રહે. પુણ્ય કમાવા માટે ભગવાને આ પૃથ્વી ઉપર આવવું પડે છે. વિચાર તો કરો. રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, આવા 10 અવતાર આપણને શાસ્ત્રમાં બતાવ્યા. 24 અવતાર છે. એમાં છેલ્લો અવતાર રામદેવજી મહારાજનો થયો અને હવે કલ્કીનો અવતાર થશે. આવા 24 અવતારમાં એક જે કાંઈ અવતારોનું નામ આપણે બધાના નામ લેવા સંભવ નથી, એટલો બધો સમય આખો વિડિયો લેવાનો. દરેક આવી બધા છેલ્લા અવતારમાં રામદેવજી મહારાજે જેસલ જાડેજાને તાર્યો. આખો વિડિયો ઉતારો. જેસલ જાડેજાને તાર્યો. આપણા પુરાણો, આપણા ગ્રંથો એવું કહે છે આખો વિડિયો ઉતારો. તોરલે 3 નર તાર્યા. 7 મિનિટ આખો વિડિયો ઉતારો. શાસકીઓને સદી જેસલ જગનો તોરનો એને પલમાં કીધો પીર. ઈ જેસલ જગનો તોરનો હોય ને જો પલમાં પીર થઈ ગયો હોય તો આપણે કઈ જેસલ જાડેજા જેટલા પાપ તો કર્યા નથી ભાઈ કે આપણે પીર નો થાય. આપણે પીર નથી થવું, પણ આપણે મુક્તિ તો મેળવવી છે ને. જૈન વાણિયાઓની એક કવિતા છે, મને મુક્તિ મળે કે ના મળે પણ મારે ભક્તિ તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે પણ મારે સેવા તમારી કરવી છે. જૈન વાણિયાઓની આ કવિતા છે. આપણે અહીંયા ભગવાનની ચરણમાં બેઠા છીએ. જો આપણી સામે દરેક ભગવાનના સ્થાપનો કરેલા છે. આપણા આજના દિવસે હનુમાન જયંતિ જેવો જન્મોત્સવ, હનુમાન જન્મોત્સવ, જયંતિનો જન્મોત્સવ છે. હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ છે. ચૈત્ર સુદ પૂર્ણિમા હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ. આ દિવસમાં આપણને આવું સદભાગ્ય પ્રાપ્ત થયું કે આપણે પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી પરશુરામ બાપુના સાનિધ્યમાં એના નેજા હેઠળ આપણને આ યજ્ઞમાં બેસવાનો આજે અધિકાર પ્રાપ્ત થયો. કબીર સાહેબે દોહામાં લખ્યું છે, પંક્તિમાં ઘટે ન પરિવાર ધર્મ કરે ધન ના ઘટે વો કહેગે દાસ કબીર. કબીર સાહેબે આમ ધર્મનું કાર્ય કરવાથી ક્યારેય ધન ઘટતું નથી. આ હંમેશા યાદ રાખવું. તમે એકલા બેસીને ચિત્રો કાર્ય કરવાના હો, ઓલા બેન સામે બેઠા રસુબેન પૂછો કેટલા પૈસા થાય તો અમે બેઠા હમણાં જ કરાવ્યું છે ને 40,000 લીધા છે. હું બધા ભાઈ 40,000 લઉં છું ચિત્રો કાર્ય કરવાના. તમારા કાંઈક સદભાગ્ય છે કે હું એવું કહું છું કાંઈ બાપનું ના નાની સેવા તમે આ યજ્ઞમાં બેસી ગયા એટલે તમને ખર્ચો થોડોક ઓછો થઈ જશે. પણ સરકાર સામે ન જોવો, આપણે નિષ્ઠાથી કર્મ સાથે જોવો. આપણે નિષ્ઠાથી કર્મ કરવાનું છે. એટલે જેસલ જાડેજાનો દાદો એટલે આપણે પાપને પોકારવાના છે. હેમાદ્રી સાંભળીને પાપને પ્રકાશ આપવાનો છે. પહેલું પાપ શાસ્ત્રમાં વર્ણવ્યું છે બ્રાહ્મણ હનનમ, બ્રાહ્મણને મારવા. તમે કોઈ માર્યા છે? હા, હું તો કહી દઉં કે માર્યા હોય તો મને ખબર પડે કે આ બ્રાહ્મણને મારે. કોઈએ કોઈથી માર્યા હોય નહીં, પણ બ્રાહ્મણને મારવા સમાન પાપ થઈ જતા હોય. આ આપણા વિદ્યા હોય કયા તો કે આપણાથી મોટા હોય આપણા વડીલો, પછી બાળકો, સ્ત્રીઓ અને ગાય, પશુ. ગાય એમ નહીં, પશુ. આને કોઈને પણ જો મારવામાં આવે તો પશુ, બાળક, સ્ત્રી, ગાય આમાંથી કોઈને મારવામાં આવે, કોઈને દુભવવામાં આવે